सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने दक्षिणामूर्तये नमः। इदं वै तन्मधु दद्धिम् आथर्वणः अश्विभ्यामुवाच तदेतदृषिः पश्यन्नवोचत रूपं रूपं प्रतिरूपो बभूव तदस्य रूपं प्रतिचक्षणाय इन्द्रो मायाभिः पुरुरूप ईयते युक्ता ह्यस्य हरयस्य तादशेति अयं वै हरयः दश च अयं वै दश च सहस्राणि बहूनि च अनन्तानि च तदेतद्ब्रह्म अपूर्वम् अनपरम् अनन्तरम् अबाह्यम् अयमात्मा ब्रह्म सर्वानुभूः इत्यनुशासनम्। रूपम रूपम प्रतिरूपो बभूव એ સમજાવ્યું કે પરમાત્માએ પ્રત્યેક રૂપને અનુરૂપ પોતે પણ રૂપ ધારણ કર્યું. તદસ્ય રૂપમ પ્રતિચક્ષણાય પછી નામની સૃષ્ટિનું સર્જન કર્યું. એ પ્રત્યેક રૂપને નામ આપ્યું અને નામથી વ્યવહાર કરી રહ્યો છે. ઇન્દ્રો માયાભિ રૂપહીયતે ઇન્દ્ર અર્થાત પરમેશ્વર પોતાની માયાને કારણે અનેક રૂપનો ભાસી રહ્યો છે. તો હવે માયાભી રૂપ હૈયતે તો માયા તો સમજાવી ગ્રંથકારે. હવે માયાભી એ બહુવચન છે. પોતાની માયાઓ વડે એટલે કેમ શ્રુતિમાં આ બહુવચનનો પ્રયોગ કેમ કરવામાં આવ્યો એ ગ્રંથકાર સમજાવે છે. એને પણ ટાળી નથી જતા, દરેક દરેક સમજાવે છે. નોટ ગ્લોસિંગ ઓવર કે ચાલો સમજી ગયા માયાવી, એવું નહીં. એટલે 157 પાના પર કહે છે સા માયા લાઘવેન. એક લઘુ એવો નિયમ છે લાઘવ. તો
જ્યાં સુધી ઘટકો ઓછામાં ઓછા હોય એવી કલ્પના કરવી જોઈએ, એવી જાતનું આપણું મોડલ હોવું જોઈએ, એવી પ્રક્રિયા હોવી જોઈએ જેમાં વેરિયેબલ્સ અર્થાત જે ઘટકો હોય એ ઓછામાં ઓછા હોય, લઘુ. કારણ કે જેટલું ઓછાથી વસ્તુ સમજાવી શકાય એટલે સમજાવવી જોઈએ, ત્યાં પછી વધારે ઘટકોનો ઉમેરો ન કરવો જોઈએ. એને કારણે જ આ બધી ચર્ચા ચાલતી કે ઈશ્વર છે કે નહીં, ઈશ્વરને સ્વીકારવો કે નહીં. બે આપણા જ અનુભવો છે, દુનિયામાં રોજબરોજના અનુભવો છે, એ અનુભવો સમજાવવા માટે વાસ્તવમાં ઈશ્વરની જરૂર છે કે નથી. જે કે મીમાંસકો કે સાંખ્યો કે ભાઈ આપણા રોજબરોજના અનુભવો સમજાવવા માટે ઈશ્વરની કોઈ આવશ્યકતા નથી. કર્મ જ જયારે કર્મફળ આપી શકતો હોય ત્યારે કોઈ કર્મફળદાતા ઈશ્વરની કલ્પના કરવાની શી જરૂર? જયારે પ્રધાન કે પ્રકૃતિ સર્જન કરી શકતી હોય ત્યારે એ સર્જન કરનાર ઈશ્વર જેવી કલ્પના કરવાની શી જરૂર? ઈશ્વર માત્ર નિમિત્ત કારણ છે એથી સમજાવી શકાય, ઉપાદાન કારણ સમજવાની શી જરૂર? હંમેશા ઓછામાં ઓછા આ બધા ઓછામાં કલ્પના, આ બધી આ ઈશ્વર વગેરે એવું છે ને કે આ બધી કલ્પનાનો વિષય છે કે અનુમાનનો વિષય છે. માયા પણ અનુમાનનો વિષય છે. માયા કોઈ પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી, કોઈ પ્રમાણનો વિષય નથી. શ્રુતિ સિવાય આપણી પાસે જે પ્રમાણ ઉપલબ્ધ છે જેમ કે પ્રત્યક્ષ અનુમાન વગેરે એમાં કોઈનો માયા વિષય નથી. ઈશ્વર પણ વિષય નથી. અનુમાનથી કહી ના શકાય ઈશ્વર છે જ એવું પુરવાર ન કરી શકાય, તે માયા છે એવું પણ પુરવાર ન કરી શકાય. તેથી પરંતુ આપણા અનુભવ સમજે, કારણ કે જે કંઈ છે એ બધું અઘટિત ઘટના છે. આપણા જીવનમાં આપણે જગત કે જે કંઈ અનુભવીએ છીએ બધું અઘટિત, તર્કયુક્ત નથી, અતર્કયુક્ત છે, છતાં પણ અનુભવીએ છીએ હકીકત છે. એટલે પછી માયા નામની એક વસ્તુની કલ્પના કરવી પડી. તો માયા એને કલ્પનાનો વિષય કહો, અનુમાનનો વિષય કહો. તો આ પ્રકારે જગતને સમજાવવા માટે આવા ઈશ્વર, માયા આ બધી વસ્તુ આપણે સ્વીકારવી પડે છે. એ સિવાય સમજાવી ન શકાય. વેદાંત કહે કે ભાઈ જો કર્મફલ દાતા તો ચૈતન્ય હોવો જોઈએ. કોઈ જળ વસ્તુ ક્યારે પર કર્મના ફળનો નિશ્ચય ન કરી શકે. કર્મ તો જળ છે, એ કેમ નિશ્ચય કરી શકે કે શું કર્મફળ હોવું જોઈએ? અને એ તો આજે અત્યારે કર્યું નષ્ટ થઈ ગયું, એ કેવી રીતે કર્મફળ આપી શકે ભવિષ્યમાં કોઈ અન્ય સમયે અન્ય સ્થળે? કૃતૌ સુપ્તે જાગ્રત ત્વમસી ફલ યોગે કૃતમતા કોઈ કર્મ પ્રધ્વસ્તમ ફલિત પુરુષારાધન મૃતે. આમ પુરુષ અર્થાત પરમાત્મા અગર શું આ કર્મ પોતાનું ફળ આપી શકે કે ના? એટલે ઈશ્વરની ચેતનને સ્વીકારવાની જરૂર છે. ચાલો, તો એ રીતે આ માયા તો બરોબર છે. એટલે ટીકાકાર કહે છે સ માયા લાઘવે ને આ નિયમ કયો? લાઘવ, ઓછામાં ઓછી વસ્તુનું અનુમાનમાં ઓછામાં ઓછી વસ્તુ આપણે લાવવી જોઈએ. માયામ તો પ્રકૃતિ વિદ્યા તેથી શ્રુતિ અનુસારેણ એક છે, એકાએવ કલ્પ્યતે. શ્રુતિ અનુસારણે છે. શ્રુતિ પણ માયા શબ્દનો એક વચનમાં પ્રયોગ કરે છે. માયામ તો પ્રકૃતિ વિદ્યા, આ માયાને જગતનું ઉપાદાન કારણ સમજો. માયનમ તો મહેશ્વરમ, અને મહેશ્વર છે માઈ છે, અર્થાત માયાનો અધિપતિ છે. એટલે બે રીતે શ્રુતિમાં પણ માયા માટે એક વચન શબ્દનો પ્રયોગ થયો, માટે માયા એક છે. અને જોડે લાઘવ, લઘુ એટલે ઓછામાં ઓછું નિયમથી પણ માયા એક કલ્પના કરવી જોઈએ. પ્રકૃત શ્રુતો પણ આપણે જે શ્રુતિની ચર્ચા કરી રહ્યા છે, માયાભી તે બહુવચનમ, તો ત્યાં બહુવચનનો પ્રયોગ કરો. ઇન્દ્રો માયાભી પુરુરૂપ હતે. ઇન્દ્ર એટલે પરમેશ્વર પોતાની માયાઓ વડે અનેક રૂપનો ભાસી રહ્યો છે. ઇતિ બહુવચનમ તો વ્યાવહારિક સાધારણ પ્રમા
व्यक्ति भेदेन निवर्त्य स्थूलावस्थादि पदवाच्यांश भेद अभिप्रायणीत्याह। तो जो आ समझवा माटे 156 पाना पर जे छेल्लो पेरेग्राफ छे ने ए पण वांचवा जेवो छे हिंदी में। प्रमाण से सिद्ध किंतु उपपत्त्यर्थ उपपत्ति माटे कोई वस्तु ने तर्कથી समझावा माटे स्वीकृत पदार्थ न्यूनतम मानने चाहिए। स्वीकृत पदार्थ એટલે ईश्वर, જેમ કે જો ઈશ્વરના સ્વીકાર કર્યા વગર જો આપણે સમજાવી શકતા હોય તો એ પણ ઉમેરવું ના જોઈએ। તે માયાનો સ્વીકાર કર્યા વગર જો સમજાવી શકતા ઉમેરવું ના જોઈએ, પણ નથી સમજાવી શકતા માટે તો આવા ઓછામાં ઓછા આવા પદાર્થની કલ્પના કરવી જોઈએ। अतः माया एक मानने से काम चलते अनेक माया नहीं मानी जाती। तो माया एक मानवाથી जो काम चालતું હોય तो પછી माया अनेक છે એવું માનવાની જરૂર નથી। यहाँ बृहदारण्यक में माया शब्द बहुवचन में प्रयुक्त है। इंद्र ने मायाओं से अनेक रूप धरे। इंद्रे परमेश्वरे मायाओ वडे ए अनेक रूप में भासी રહ્યો છે। आ रीते अहींया माया शब्दनो बहुवचन में प्रयोग है। तो केम? इसका तात्पर्य है कि घटपटादि विषय जितनी प्रमाय होती है उनसे मिटने वाले उतने ज्ञान मानना सही लगता है। जो भाई एक घड़ो पड़्यो होय सामे, आपणे घड़ो जोईए एटले घटाकार वृत्ति जन्मे। आ घड़ानुं अज्ञान दूर थयुं अने घटाकार रूपमां आ घड़ानुं ज्ञान थयुं। પછી આમ પુસ્તકને જોઈએ તો પુસ્તકના આકારની વૃત્તિ જન્મી, પુસ્તકનું જ્ઞાન દૂર થયું અને એ જ્ઞાન વૃત્તિ જન્મી। આમ પ્રત્યેક ક્ષણે આપણે નવા નવા વિષયોનો અનુભવ કરીએ તો નવી નવી વૃત્તિઓ જન્મતી હોય। તો એનો તો શું કે ઘડાનું અજ્ઞાન હતું ને આપણામાં ઘટાકાર વૃત્તિ જન્મી ને એટલે ઘડાનું જ્ઞાન જન્મ્યું। ઘડાની પ્રમા જન્મી કહેવાય। ઘડો હોય અને ઘડા પ્રમાણે જ્ઞાન થાય તો એ ઘડાની પ્રમા જન્મી। પ્રમા એટલે જ્ઞાન। તો ઘડાની આ પ્રમાએ શું કર્યું? ઘડાનું અજ્ઞાન દૂર કર્યું। પછી હું પુસ્તકનું મને જ્ઞાન થાય તો પુસ્તકની પ્રમા જન્મી। જે મને પુસ્તકનું જ્ઞાન થયું એને પુસ્તકનું અજ્ઞાન દૂર કર્યું। તેમ ટેબલનું જ્ઞાન થાય તો ટેબલનું અજ્ઞાન દૂર થાય। જ્ઞાન કહો, પ્રમા કહો। આવી રીતે અનેક બધા અજ્ઞાન છે એમ કહી શકાય। દરેક પદાર્થનું અજ્ઞાન છે, અજ્ઞાન દૂર થાય તો આપણને જ્ઞાન થાય, નહીં તો ન થાય। પદાર્થ હોય એ પૂરતું નથી, આપણો સંપર્ક થાય એ પૂરતું નથી, પરંતુ એ પદાર્થની વૃત્તિ જન્મવી જોઈએ। એટલે કે આપણું મન પણ હોવું જોઈએ એની સાથે। એટલે ઘડો છે, આપણું મન ઇન્દ્રિય ચક્ષુ ઇન્દ્રિય દ્વારા એનો સંપર્ક કરે, घटाकार वृत्ति जन्मे तो वृत्ति शू करे? ए घड़ानु आवरण दूर करे અને વૃત્તિમાં પ્રતિબિંબ ચૈતન્ય છે એ ઘડાને પ્રકાશિત કરે। આવી જાતની કલ્પના છે। તો આ રીતે અનેક બધા અજ્ઞાન દૂર થાય છે। એટલે કહે છે इसका तात्पर्य है कि घटपटाद विषय के जितनी प्रमाय होती है, घट ज्ञानम पट ज्ञान घट प्रमा पट प्रमा वगैरह वगैरह, उनसे मिटने वाले उतने अज्ञान मानना सही लगता है। એટલે કે આ ઘડાનું અજ્ઞાન દૂર થયું, વસ્તુનું અજ્ઞાન દૂર થયું વગેરે વગેરે। जबकि पूर्वोक्त लाघव नामक युक्ति से अज्ञान एक मानना चाहिए। पर अज्ञान एक हो तो एक अज्ञान दूर थवाथी बधानुं ज्ञान थई जवुं जोईए। पण आ घड़ानुं ज्ञान थवाथी मात्र घड़ानुं ज्ञान थाय, घटाकार वृत्तिथी पटनुं मठनुं ज्ञान न थाय। એટલે આપણો અનુભવને સમજાવવા માટે અજ્ઞાન એક નહીં પણ અનેક માનવા પડે વિષયો માટેના। तो ऐसी व्यवस्था स्वीकार्य है कि अज्ञान तो एक है लेकिन उसकी अवस्था या वृत्तियां अनंत है। એટલે ઘટાકાર વૃત્તિ જે છે એ ઘટાકાર અજ્ઞાન દૂર કરે, પટાકાર વૃત્તિ પટાકાર અજ્ઞાન દૂર કરે। અજ્ઞાન એક જ છે પણ મન જેમ એક છે ને અનેક વૃત્તિઓ હોય
સોનું એક હોય ને અલંકાર અનેક હોય તે બધે અજ્ઞાન એક છે, પરંતુ એની આ બધી વૃત્તિઓ ઘણી છે, અનેક અસંખ્ય છે, અનંત છે, जिन्हें तूला ज्ञान या अवस्था अज्ञान के भी कहते हैं। मूला ज्ञान અને તૂલા જ્ઞાન, આત્માનું કે બ્રહ્મનું અજ્ઞાન છે ને મૂલા જ્ઞાન કે મૂળ અજ્ઞાન કહેવામાં આવે. આ વિષયનું અજ્ઞાન છે ને તૂલ અજ્ઞાન. મૂળ ને તૂલ, તૂલ એટલે પેલો અંકુર ફૂટવો, તો વૃક્ષમાંથી મૂળમાંથી તૂલ ફૂટે, તો મૂળ અજ્ઞાન એક છે. તૂલ અજ્ઞાન કેટલા છે? જેટલા વિષયો છે એવા અનંત છે. એને तूला ज्ञान के अवस्था ज्ञान પણ કહે છે. घटादि प्रमाओं से ये तूला ज्ञान मिटते हैं. એટલે ઘટ પ્રમાથી ઘટનું તૂલા જ્ઞાન દૂર થાય, પટ પ્રમાથી પટનું તૂલા જ્ઞાન दूर થાય. जबकि जो मूलभूत एक ज्ञान है वो केवल ब्रह्म साक्षात्कार से बाधित होता है. पर मूल अज्ञान જેમાંથી આ બધું આવ્યું એ તો ब्रह्माकार वृत्तिથી दूर થાય, જે બ્રહ્મનું જ્ઞાન છે. इस विषय को पुराणकार स्पष्ट करते हैं. तो હવે આપણે પેલી ટીકા તરફ જઈએ તો આખું સમજાશે કે માયાવીતિ બહુવચનમ તો व्यावहारिक साधारण प्रमा व्यक्ति भेदेन. વ્યવહારમાં આજે આપણને સાધારણ પ્રમા, ઘટાકાર, પટાકાર વગેરે, વ્યક્તિ એટલે પ્રત્યેક વ્યક્તિ. ઘટાકાર પ્રમા એક વ્યક્તિ થઈ, ઘટાકાર પટાકાર બીજું, મઠાકાર ત્રીજું. આમ સાધારણ પ્રમા વ્યક્તિ ભેદેન, આમ દરેક વ્યક્તિગત જે આવી રીતે વૃત્તિ છે, પ્રમા છે, ઘટાકાર વૃત્તિ, પટાકાર વૃત્તિ, મઠાકાર વૃત્તિ, એ તે અજ્ઞાન દૂર કરે ને. ઘટાકાર વૃત્તિ ઘટ વિષય અજ્ઞાન દૂર કરે, પટાકાર વૃત્તિ પટ વિષય અજ્ઞાન દૂર કરે વગેરે. નિવર્ત્ય तूल अवस्थादि पदवाच्यांश भेद. तूल कहो અને મૂળ અકાર તૂલ કહો કે અવસ્થાદિ પદવાચ્ય, આવા શબ્દો વપરાય છે માટે. આ व्यावहारिक अज्ञान માટે तूला विद्या, अवस्था वगैरे આવા પદોથી જે કહેવાય છે એવા ભેદ અભિપ્રાયણ. તો હવે વ્યવહારમાં અવિદ્યા અનેક ભેદ થઈ ગયા. ઘટનું અજ્ઞાન, પટનું અજ્ઞાન, મઠનું અજ્ઞાન વગેરે વગેરે, જે પ્રત્યેક અજ્ઞાન તે પ્રમાથી નિવૃત્ત થાય છે. એટલે આવી રીતે આ દ્રષ્ટિએ મૂળ અજ્ઞાન એક જ છે, બ્રહ્મનું અજ્ઞાન. વ્યવહારમાં કારણ કે અનેક બધા વિશ્વનું જ્ઞાન જન્મ્યા કરતું હોય છે, માટે એ તે પ્રમા કે જ્ઞાન તે અજ્ઞાન દૂર કરશે. માટે વ્યવહારિક અવસ્થા જ્ઞાન કહો કે તૂલા જ્ઞાન કહો એ અનંત છે. એ દ્રષ્ટિએ માયા શબ્દ કે જ્ઞાનને બહુવચનમાં એનો પ્રયોગ કરી શકાય. તો 817 શ્લોકમાં કહે છે, માનામનંત રૂપત્વાદ एका सा बहुरूपिणी बभूवतेन मायाभिः इंद्रोऽसौ चेष्टते सदा. માનામ પ્રમાણામ, પ્રમાણામ પ્રમાણ એટલે પછી એનો થઈ જશે. માનામ અથવા પ્રમાણામ અનંત રૂપત્વાત. કારણ કે આ પ્રમાઓ બી ઘટ પ્રમા, પટ પ્રમા, મઠ પ્રમા અનંત રૂપત્વાત, એ અનંત અસંખ્ય રૂપોવાળી હોવાના કારણે એકાસા બહુરૂપિણી, બહુ એટલે એક જ માયા જે છે એ અત્યંત અનેક રૂપવાળી બની. તેને માયાભી ઇન્દ્રો અસૌ ચેષ્ટતે સદા. એ બહુરૂપિણી માયાથી ઇન્દ્ર પરમાત્મા सदा चेष्टा કરી રહ્યા છે. तो जो वो माया एक होने पर भी बहुत रूपों वाली है, क्योंकि प्रमाएं अनंत रूपों वाली होती है, जिन निवृत्त माया रूपों की जरूरत है. એ આપણે જોયું કે
અજ્ઞાન અનેક રૂપના હોવાને કારણે એને દૂર કરનારા જ્ઞાન અનેક રૂપના. તો જ્ઞાન અનેક રૂપના છે માટે જ્ઞાનથી નિવૃત્ત અજ્ઞાન પણ અનેક રૂપનું છે. इसलिए वो इंद्र जब चेष्टा करता है तो वो माया रूपों से कर लेता है. इंद्र जगत रूपे चेष्टा કરી રહ્યો છે, બહુ રૂપોમાં ચેષ્ટા કરી રહ્યો છે. ઘણા રૂપમાં ઇન્દ્ર છે. ઘટના, પટના, મઠના બધા રૂપમાં કોણ છે? ઇન્દ્ર જ છે, પરમાત્મા છે, પરમેશ્વર છે. આમ પોતાની માયાનો આશ લઈને ઇન્દ્ર આ અનેક બધા રૂપોમાં ચેષ્ટા કરી રહ્યો છે. એટલા જ માટે એ પ્રત્યેક અજ્ઞાન દૂર કરવા માટે તે પ્રકારની પ્રમાગે વૃત્તિ જોઈએ. नाना रूपों वाला होना ही आत्मरूप इंद्र की माया कारण चेष्टा है. टूंकमा इंद्रनी मायाथी थयेली चेष्टा कई छे? अनेक रूप वाला होवुं. सांसारिक विशेष भी बिना आत्मज्ञान के बाधित. एवं छे ने कि तमे केम बे प्रकारना अज्ञान कया? तो एटला ज माटे कि एक अज्ञान थी ब्रह्म के संसारनो बार थई जाय, बीजा अज्ञान थी मात्र एक ज विषय आपणाथी ढंकाई जतो होय छे. सांसारिक विशेष भी संसारना पदार्थ छे बिना आत्मज्ञान के बाधित होने देखे जाते हैं. वળી બીજું તમે ધારો કે ઝાંઝવાનું જળ જોયું અને ત્યારે એવો ખ્યાલ જન્મ્યો કે આ તો વાસ્તવિક જળ છે. પછી ખ્યાલ આવ્યો, પછી જ્ઞાન થયું કે નહીં, આ તો ઝાંઝવાનું જળ છે. તો શું થયું? ઝાંઝવાનું જળ બાધિત થઈ ગયું. રીતિના જ્ઞાનથી ઝાંઝવાનું જળ બાધિત થઈ ગયું. પહેલા તમે કે ચાંદીનો સિક્કો છે, પછી જ્યાં અન્વેષણ ખબર પડી કે આ તો છિપોલી છે. તો છિપોલીના જ્ઞાનથી ચાંદીના સિક્કાનું જ્ઞાન બાધિત થઈ ગયું. એટલે આ બધા અજ્ઞાન બાધિત થાય છે બ્રહ્મજ્ઞાન વગેરે જ. એટલે આ બધા વ્યવહારિક અજ્ઞાનનો બાદ કરવા માટે બ્રહ્મજ્ઞાનની જરૂર નથી. તેમ કહેવાય કે આ વ્યવહારિક અજ્ઞાનો અનેક રૂપના છે. सांसारिक विशेष भी बिना आत्मज्ञान के बाधित होते देखे जाते हैं. जैसे शुद्ध रूपये, शुद्ध रूपये रूपये એટલે કે ચાંદી. જેમ કે छिपोलीમાં ચાંદી દેખાતી હોય એને બાધિત કરવાનો બ્રહ્મજ્ઞાનની જરૂર નથી, ખાલી छिपोलीના જ્ઞાનની જરૂર છે. जो पहले व्यावहारिक समझी जाती है और बाद में शास्त्र, विज्ञान, अनुभव आदि से बाधित हो जाती है. शुरुआत में આપણે એને સાચી માનીએ, પછી બાધિત થઈ જાય. आत्मा ने उस विशेष आकार, आत्मा छिपोली बनी गयो छे અને આત્મા ચાંદી બની જાય છે. આત્મા દોરડું છે અને આત્મા સર્પ છે. આત્મા જ આત્મા છે અને આત્મા જ જગત છે. જગતમાં જે કઈ વસ્તુઓ છે, દોરડું ખરું અને સર્પ પણ ખરો, રજ્જુ સર્પ નથી એમ તો ના જ કહેવાય. એ પણ કોણ? આત્મા જ બન્યો. એટલે કહે છે કે આત્માને उस विशेष का आकार दी मूला विद्या से लिया हो. जो आत्मा ने आ बधा घटपट कहो के रज्जु सर्प वगैरह कहो ए आकार मूला विद्या से लीधो होत तो ब्रह्म ज्ञान वगैरह अपने कशु ज्ञान ना थई शक्युं होत. पर थाय छे. अतः मानना पड़ेगा कि उस विशेष का आकार तुला विद्या से ग्रहण किया गया. टूंकमा आ तुला विद्या थी, अवस्था विद्या थी, व्यावहारिक अविद्या थी. એટલે એક પ્રશ્ન થયો, મૂળભૂત પ્રશ્ન થયો, પારમાર્થિક. મનુષ્ય માત્રનો શોક, મોહ, પછી એમાં વ્યવહારિક ટોપિકલ પ્રોબ્લેમ્સ, પછી એમ વ્યવહારિક પ્રાસંગિક પ્રશ્નો ઉપસ્થિત થયા. લડવું કે ના લડવું, આ ધર્મ કહેવાય કે અધર્મ કહેવાય, આ હિંસા કે હિંસા છે, આ કયા પ્રશ્નો છે? વ્યવહારિક. અને મૂળ ક્યાં છે? પેલામાં જ છે. પણ વ્યવહારિક પ્રશ્નો છે, व्यावहारिक पदार्थ है, ये व्यावहारिक पदार्थों अज्ञान है, એને दूर करने व्यावहारिक प्रमा जोईती होय छे. એટલે इंद्रिय अर्थात परमात्मा है जो एनी मूलभूत अज्ञान थी आ जन्य होत तो मूलभूत ज्ञान वगैरह तो बाधित न थयो होत. अतः मानना पड़ेगा कि उस विशेष का आकार तुला विद्या से ही ग्रहण किया गया है. माटे इंद्रे आ घटपट मठ बनावा माटे कया प्रकारनुं उपादान ग्रहण कर्युं? आ तुला विद्यानुं उपादान.
મૂલા વિદ્યાથી એ છુપાયેલો છે અને તુલા વિદ્યાથી આ જગતનું સર્જન કરે છે. ये माया भी पूर्व रूप ईयते ईश्वरी का खास अभिप्राय है. तो वह टीकाकार समझा ऐसे मानाम अनंत रूपत्वात् एकासा बहुरूपिणी मानाम प्रमाणाम घटादि रूप अनेक विध उपाधि अवच्छिन्न चैतन्य गोचर अज्ञान विरोधिनी नाम. प्रमाण केवी छे? प्रमाण એટલે ઘટ જ્ઞાન, ઘટ પ્રમા, પટ પ્રમા, મઠ પ્રમા, ટેબલની પ્રમા, ખુરશીની પ્રમા, મનુષ્યની પ્રમા. એ શું કરે છે? ઘટાદ રૂપ અનેક વિધ ઉપાધિ અવચ્છિન્ન. જો ચૈતન્ય તો સર્વવ્યાપક છે, આકાશ જેમ સર્વવ્યાપક છે તેવી રીતે ચૈતન્ય સર્વવ્યાપક છે. તો એવી રીતે શું કહેવા પડશે? છતાં હવે આ ઘટપટ મઠ બધા છે એ કે ખરેખર તો એટલે એમ કહેવાય અજ્ઞાન છે ત્યાં સુધી આ આકાશ છે ઘડાથી અવચ્છિન્ન થઈ ગયું, મર્યાદિત થઈ ગયું. આપણે એમ લાગે છે ને કે આકાશ ઘડાની અંદર છે એટલે આ ઘટાકાશ કેવું કહેવાય? ઘટ અવચ્છિન્ન આકાશમ, ઘટથી મર્યાદિત થયેલું આકાશ. તેમ ચૈતન્ય પણ સર્વત્ર છે. તો ઘટાવચ્છિન્ન ચૈતન્ય, પટાવચ્છિન્ન ચૈતન્ય, આ દરેક પદાર્થ છે એ ચૈતન્યને જાણે કે મર્યાદિત કરે છે. તો ઘટાદિ રૂપ અનેક વિધ ઉપાધિ અવચ્છિન્ન. ઘટ પટ મઠ અનેક વિધ ઉપાધિ છે અને અવચ્છિન્ન અર્થાત મર્યાદિત થયેલું ચૈતન્ય. તદગોચર અજ્ઞાન વિરોધી નામ. એ ચૈતન્ય છુપાયેલું છે ને, આપણને જ્ઞાન ક્યારે થાય? એ ચૈતન્ય વડે આવરણ દૂર થાય ત્યારે ઘડાનું પટનું જ્ઞાન થાય. તો આ જ્ઞાન, આ ઘડાનું અજ્ઞાન, વસ્તુનું અજ્ઞાન વિરોધી જે છે એને અહીંયા આગળ માયા કહેવામાં આવે. જ્ઞાન કહો, પ્રમા કહો એટલે પ્રમા. આ પ્રમાઓ જે આ પ્રકારનું તુલા અજ્ઞાન દૂર કરે છે. માનામ અનંત રૂપત્વાદ કે અનંતત્વાદ. કારણ કે આવી પ્રમાઓ તો અનંત છે, અસંખ્ય છે. સા માયા એક રૂપાપી બહુરૂપિણી બહુવ. અજ્ઞાન કે માયા એક જ રૂપનું છે પણ આવા અનેક રૂપ ધારણ કર્યા તુલા વિદ્યાએ. અને એટલા માટે દરેકનું જ્ઞાન દૂર કરવા માટે એની એ પ્રકારની વૃત્તિ જોઈએ. સરસ થઈ ગયો. એક વૈજ્ઞાનિકે શોધ કરી એક વસ્તુની બધી વસ્તુ જાણી જવા જોઈએ તો નહીં. ન્યૂટને ભાઈ ગુરુત્વાકર્ષણ શોધ એટલું જ જણાય, વધારે નહીં. બીજો વૈજ્ઞાનિક બીજી શોધ કરે તો એટલું જ જણાય, વધારે નહીં. કે પૃથ્વી ગોળ છે કે સપાટ છે એટલું જ ખબર પડે. કે ભાઈ પૃથ્વીની આસપાસ સૂર્ય ફરે છે કે સૂર્યની આસપાસ પૃથ્વી, તો એ એટલું જ અજ્ઞાન દૂર કરી શકે. કારણ કે આ બધા અજ્ઞાનો અસંખ્ય છે. એ જ્ઞાન દૂર કરીને પ્રમાણો પણ અસંખ્ય છે. તો એ દરેક પ્રમાણ તે પ્રકારના અજ્ઞાન દૂર કરે છે. અજ્ઞાનને માયા કહીએ તો, કારણ કે અનેક પ્રમાણો છે પણ અનેક માયા છે. આ માયા કલ્પનાનો જ વિષય છે. કારણ કે અનેક પ્રમાણ છે ને, ઘટ પ્રમા, પટ પ્રમા, મઠ પ્રમા, પ્રત્યેક વિષયની પ્રમા છે. પ્રમા શું કરે? તે વિષયના અજ્ઞાનને દૂર કરે, નિવારણ કરે. એનો અર્થ એ કે પ્રમા આનંદ છે માટે અજ્ઞાન પણ અનંત છે. અને તેથી એ માયા અનંત છે એમ કે. એટલે માયા ભી સા માયા એક રૂપાપી બહુરૂપિણી બહુવ. એક રૂપા હોવા છતાં પણ જાણ કે બહુરૂપિણી બની ગઈ. એવં માયા પદાર્થમ પ્રપંચેન ઉપપાદ્ય. આ પ્રકારે માયા શબ્દ છે ને વિસ્તારથી આપણને યુક્તિયુક્ત રીતે સમજાવવામાં આવ્યા. વાક્યાર્થમાં હવે ઉપનિષદનું વાક્ય ઇન્દ્રો માયાભિ પૂર્વરૂપહીયતે એ વાક્યનો અર્થ હવે સમજાવે છે. હવે પૂરતી ભૂમિકા થઈ ગઈ. એટલે તેન માયાભિ ઇન્દ્રો સૌ ચેષ્ટતે સદા. એ માયા વડે આ પરમેશ્વર સદા
ચેષ્ટા કરી રહ્યો છે. ટીકા કહે તેન ઉક્ત વિધયા માયાયા તદ્ભૂતસ્ય રૂપત્વેન. તેન ઉક્ત વિધયા જાગર કહેવામાં આવ્યું, કારણ કે માયા માટે બહુવચન યુક્તિયુક્ત છે. માયા એટલે જ્ઞાન, કારણ કે જ્ઞાન અનેક છે અને માટે જ્ઞાન નિવૃત્ત થવાનું અજ્ઞાન પણ દેખા જવું જોઈએ. જ્ઞાન કહો માયા કહો માટે આ માયા માટે બહુવચન પણ યુક્તિયુક્ત છે. एको देव है मायावी चेष्टते, માટે માયા ઇન્દ્રો સૌ ચેષ્ટતે સદા. તો एको देव એટલે ઇન્દ્ર માયાવી ચેષ્ટતે નાના રૂપ ભાવ લક્ષણામ ચેષ્ટામ કુરુતે. ઇન્દ્રની ચેષ્ટા એટલે શું? ઘડા રૂપે પ્રગટ થવું, વસ્ત્ર રૂપે પ્રગટ, ઘટ રૂપે, પટ રૂપે, મઠ રૂપે, વૃક્ષ રૂપે, સૂર્ય રૂપે, ચંદ્ર રૂપે, અગ્નિ રૂપે, પહાડ રૂપે, નદી રૂપે, સમુદ્ર રૂપે. બસ ભગવાન ચેષ્ટા કરી રહ્યા છે. ભગવાનનો વૈભવ જો આ વૈભવ ક્યારે દેખાય? એમાં કોઈ રાગ દ્વેષ ના હોય ત્યારે આવો કેવો દેખાય છે, આવો કેવો પહાડ, તો પછી મજા ના આવે. આ નદી કેવી વાંકી ચૂકી છે, તેને પાણી નથી, એમાં કેટલું ઓછું પાણી. એવું કશું જ કોઈ પ્રકારની મનમાં એવી જાતનો કોઈ વિરોધ ના હોય, કોઈ ટીકા નિંદા ના હોય, કોઈ રાગ દ્વેષ ના હોય કે બહુ સરસ, તો પેલું સરસ નહીં, પાછું એવું થઈ ગયું આ બહુ સરસ છે, આ બહુ સરસ એટલે પેલું સરસ નથી, એવું તો નહીં. આમ હવે કોઈ પ્રકારનો જ અભિપ્રાય મનમાં હોય જ નહીં. તો પછી ઇન્દ્રની ચેષ્ટા જુઓ, ઇન્દ્ર એટલે પરમેશ્વરની ચેષ્ટા જુઓ. यद्यद विभूति मत्सत्वम श्रीमद ऊर्जितमेवा तत्तदेवावगच्छत्वम मम तेजो अंश संभवम. જે કોઈ જગ્યાએ તને તેજ દેખાય, વિભૂતિ દેખાય, ઐશ્વર્ય દેખાય, શોભા દેખાય, સમજ કે બધા મારા તેજોનો એક અંશ છે. તો આ માટે ભગવાન સતત ચેષ્ટા કરી રહ્યો છે. સતત ઉત્પત્તિ થઈ જાય, નવા નવા પાંદડા આવે, નવા નવા ફૂલ આવે, નવા નવા ફળ આવે, નવા નવા તારાઓ બને, નવા નવા પ્રાણીઓ ઉત્પન્ન થયા જ કરે સતત. ઇન્દ્ર સતત આ બધા રૂપમાં ચેષ્ટા કરી રહ્યો છે. ઇન્દ્ર જ પછી કૂતરાનું બચ્ચું જન્મ્યું, ગાયને વાછરડું જન્મ્યું, આ બધા રૂપમાં કોણ છે? ઇન્દ્ર ચેષ્ટા કરી રહ્યો છે, પરમેશ્વર ચેષ્ટા કરી રહ્યો છે. તેન ઉક્ત વિધયા માયા તદ્ભૂતસ્ય ઉપન્નેન एको देव માયાભી ચેષ્ટતે. આ માયાનું બહુપણું પહેલા પુરવાર કર્યો, પછી કે બહુ માયાઓથી ઇન્દ્ર આવા અનેક રૂપમાં ભાસી રહ્યો છે. નાના રૂપ ભાવ લક્ષણામ ચેષ્ટામ કુરુતે. અનેક પ્રકારના આવા રૂપ લીધેલા છે. તો નાના રૂપ ભાવ લક્ષણામ નાના રૂપ હોવાપણા લક્ષણની ચેષ્ટા કરી રહ્યા છે. સદા કાળત્રયર્થ ઉપપન્ન યદિ શેષ. સદા એટલે કાલે, ત્રણેય કાળમાં, ભૂતકાળમાં, વર્તમાનમાં, ભવિષ્યમાં, ત્રણેય કાળમાં, ત્રણેય અવસ્થામાં, સર્વત્ર આ ભગવાનના પ્રકારે ચેષ્ટા કરે. સ્વર્ગમાં એ પ્રકારની ચેષ્ટા કરે, નરકમાં એ પ્રકારની ચેષ્ટા કરે. જેવો લોક હોય એ પ્રકારની ચેષ્ટા ભગવાન કરે બધા રૂપમાં. એટલે ભક્ત લોકોને જો ભગવાન મહત્વનો હોય કે વેદાંત લોકોને, તો પછી કયા રૂપમાં એ મહત્વનું નથી. આપણો પ્રિય અભિનેતા હોય, પછી નાયકના રૂપમાં આવે, ખલનાયકના રૂપમાં આવે, વાંધો નથી. મને એના માટે દ્વેષ ના જન્મે. મારો અભિનેતા એનો જ પ્રિય રહે. ખલનાયકના રૂપમાં જો કેવું સરસ મુક્કામ માર્યા ને, કેવું સરસ શૂટિંગ કર્યું, કેવો સરસ પાડ્યો, એવું મને લાગે. નહીતર આપણો પ્રિય અભિનેતા ના રાખવાની, પેલો ખલનાયક એ કામ એક મારમાં આપણા કંઈક થાય, હું લગાવી દઉં. એટલે કેવી આપણે હોય છે ને ભક્તિ. એટલે ભગવાન કોઈ પણ રૂપમાં આવે તો ભક્તને કઈ વાંધો નથી. માયા એવ આત્મા અનેક રૂપતા. ટૂંકમાં એક આત્મા અનેક રૂપ વાળો ભાસે છે, તેમ સ્વપ્નમાં પણ હું એક અનેક ભાસું છું. એ માત્ર માયાને કારણે છે.
ન વસ્તુતઃ ખરેખર ઈશ્વર અનેક બની નથી ગયો, અનેક રૂપમાં ભાસી રહ્યો છે. ઇતિ અત્ર વિદ્વત અનુભવ સંવાદયતિ. આ વિષયમાં વિદ્વાન અનુભવ છે એને પણ અહીંયા સંવાદિત કરે છે, એટલે એનાથી સમર્થન કરે છે. એ કહી દે એક રૂપોપી દેવોસૌ નાના રૂપો યથા નટઃ વિદ્વદ્ભિઃ કથ્યતે સર્વૈઃ ભ્રષ્ટમાયૈર્મહાત્મભિઃ. एक रूपोपि देवोसौ नाना रूपी यथा नट. बोले बहुरूपी के बहुरूपी एक જ નટ અનેક પ્રકારના વેશ ધારણ કરે છે. એમ પરમાત્મા એક હોવા છતાં પણ અનેક બધા વેશ ધારણ કરે છે. તો કોણ કહે છે વિદ્વદ્ભિઃ કથ્યતે સર્વૈઃ ભ્રષ્ટમાયૈઃ મહાત્મભિઃ. ભ્રષ્ટમાયૈઃ ભ્રષ્ટા પ્રમયા નિવૃત્તમાયેષાં તથા તૈઃ. તો જ્ઞાન વડે જેનું બધું અજ્ઞાન દૂર થયું છે એવા બાદરાયણ જેવા સર્વજ્ઞ મુનિઓ, બાદરાયણ દેવી, પછી વ્યાસ કહો, વશિષ્ઠ કહો, વામદેવ કહો વગેરે. એટલે એ લોકોને સર્વજ્ઞ કહેવામાં આવે. એ લોકોને બધું જ જ્ઞાન હોય, એટલે બધી એમની પ્રમા છે, એનાથી બધું અજ્ઞાન નષ્ટ થઈ ગયું. પેલું મૂળ અજ્ઞાન નષ્ટ થયું, તુલ અજ્ઞાન પણ નષ્ટ થાય તો જ આપણે સર્વજ્ઞતા આવે. મૂળ અજ્ઞાન નષ્ટ થાય તો પરમાત્માનું જ્ઞાન થાય, પણ વ્યવહારનું જ્ઞાન તો મર્યાદિત છે. એ તો ઉપાસના બહુ કરી હોય તમે સર્વજ્ઞ બની જાઓ તો તુલ અજ્ઞાન પણ નષ્ટ થાય. એક રૂપો દેવ માયા નટવદ બહુરૂપ અભૂત. તો એક જ નાના રૂપો યથા નટ. એક નટ એક હોવા છતાં પણ અનેક રૂપનો બની જાય છે. તે રીતે સર્વવિદ્વદ્ભિઃ બાદરાયણાદિ કથ્યતે. આવા વિદ્વાનો અર્થાત બાદરાયણ વગેરે વિદ્વાનો કહે છે કે એક જ ભગવાન અનેક રૂપનો બની ગયો છે. જેમ કે કોઈ નટ અનેક રૂપ ધારણ કરે. કીદૃશૈઃ વિદ્વદ્ભિઃ. કયા પ્રકારના વિદ્વાનો? ભ્રષ્ટમાયૈઃ મહાત્મભિઃ. ભ્રષ્ટા પ્રમયા નિવૃત્તા માયા યેષાં તે તથા તૈઃ. ભ્રષ્ટ જેની માયા ભ્રષ્ટ થઈ ગઈ છે. માયા બુદ્ધિ ભ્રષ્ટ નહીં, માયા ભ્રષ્ટ થઈ ગઈ છે. શેના વડે? પ્રમા અર્થાત યથાર્થ જ્ઞાનથી જેની માયા કે અજ્ઞાન દૂર થઈ ગયું છે એવા આ બધા જે મહાત્માઓ જે છે એમના વડે આ કહેવાય છે કે એક જ ઇન્દ્ર પોતાની માયાથી અનેક રૂપો ધારણ કરીને પ્રગટ થયેલો છે, ચેષ્ટા કરી રહ્યો છે. તસ્ય નાના રૂપતા અભિનતિ બુધાહ. કે બાદરાયણ વગેરે ઋષિઓ એમ કહે કે ભગવાન અનેક રૂપો થઈ ગયો તો ભગવાન અનેક રૂપનો છે એવું કહેવાનું તાત્પર્ય તો કે નહીં. આપણે જો વિધાનની પ્રક્રિયા જુઓ. તસ્ય નાના રૂપતા અભિદધતિ બુધાહ. જે બુદ્ધિમાન એટલે મહાપુરુષો કહે છે કે આ ઇન્દ્ર પોતાની માયાઓથી અનેક રૂપમાં ભાસી રહ્યો છે. તદ એક રૂપતા અધ્યારોપાદિના સ્ફુટ. એ બહુરૂપતાને સત્યતા આપવા માટે નહીં, માત્ર અધ્યારો અપવાદ ન્યાયથી એક રૂપતાને સ્પષ્ટ કરવા માટે. જેવી રીતે આપણને કહેવામાં આવે કે સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત. હે સૌમ્ય, જગત એના સર્જન પહેલા એક અદ્વિતીય બ્રહ્મ હતું.
પછી એની અનેક રૂપતાનું વર્ણન કરવામાં આવે. તદૈક્ષત, એ પરમાત્માએ ઈચ્છા કર્યું, સંકલ્પ કર્યો કે હું બહુ બની જવું. એ તેજ બની ગયો, જળ બની ગયો, પૃથ્વી બની ગયો, ઔષધિ અને બધું જ બની ગયું. એમાંથી સર્જાયેલી બધી વસ્તુ બની ગયો. આ શું થયો? આ એકમાંથી અનેક બનવું. મૂલા વિદ્યા અને તુલા વિદ્યા, તેમાં અનેકતાનો અભિપ્રાય નથી, એકતામાં અભિપ્રાય છે. પણ એકતાને સમજાવવા માટે અધ્યારોપ અપવાદ ન્યાયથી સમજાવે છે કે અધ્યારોપ થયેલો છે, એક અનેક રૂપમાં ભાસી રહ્યો છે. એ ઓલરેડી અત્યાર સુધી થઈ જ ગયેલો છે. એક પર અનેકતાનો અધ્યારોપ, એટલે પહેલા અધ્યારોપ કરીને પછી અપવાદ દ્વારા શીખવાડે કે અનેકતા વાસ્તવમાં એક જ છે. એક રૂપતા અધ્યારોપ અપવાદ ન્યાયને સુટયિતુમ એવ. એ જે બહુરૂપતા કહેવામાં આવે છે એ માત્ર અધ્યારોપ અપવાદ ન્યાયથી તત્વની એક રૂપતાને સમજાવવા માટે જ કહેવામાં આવે છે. તેષામ નાના રૂપતાયામ તાત્પર્ય. તાત્પર્ય એવું નથી કે ખરેખર ઘણી માયાઓ છે, પણ એ ઘણી કહેવામાં આવે માત્ર અધ્યારોપ અપવાદ ન્યાયથી એકનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. માયા બહુ છે, શું છે એમાં આપણો બહુ રસ પણ નથી. છતાં આ સમજવું પડે ને. આપણી બુદ્ધિ જે છે ને સમજ્યા વગર આગળ વધે નહીં. એટલે આવું કેમ? ભગવાન એક વખત આટલા બધા કેમ દેખાય છે? ભગવાન જો એક જ હોય તો શા માટે જગતમાં આટલી બધી વિવિધતા છે? બે પાંદડા સરખા નથી. વિચાર કરો, કોઈ બે વસ્તુ ભગવાનની સૃષ્ટિમાં સમાન છે જ નહીં, આઈડેન્ટિકલ નથી. કોઈ એકદમ સર્વ રીતે સમાન ના જ હોય, કશી જ વસ્તુ ના હોય. તો કેટલી બધી વિવિધતા, હદ વગરની વિવિધતા થઈ ને. એટલે આપણે એમ કહેવું તમે એક છે કહો કેવી રીતે? એટલે વિવિધતા કેમ દે સમજાવ્યું. પછી એનો અપવાદ દ્વારા સમજાવશે કે આ વિવિધતા વાસ્તવમાં એકતા છે. એટલે અધ્યારોપ અપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચીયતે. નિષ્પ્રપંચ, જે પ્રપંચ પર છે પરમાત્માનો પ્રપંચ તે વિસ્તારી સમજાવવામાં આવે છે અધ્યારોપને અપવાદ ન્યાયથી. નાના રૂપતાદિ અભિધાન પ્રકારાસ્તુ ઉપેય પ્રત્યર્થા ઉપાયા અવ્યવસ્થિતા ન્યાયને અનિયતા સૂચનેને. આપણને સમજવા જેવું છે. જો 158 પાના પર ભાષાંતર છે ને એની પહેલી पंक्तिમાં પેલો કૌંસ છે, એમાં જો एकात्मकता को स्फुट करने के लिए अध्यारोप अपवाद की प्रक्रिया अपनाई जाती है. एकात्मताने स्पष्ट કરવા માટે, કારણ કે આપણો અનુભવ તો અનેકાત્મતાનો છે. તો અનેકાત્મતાનો અનુભવ આપણો હોય તો એકાત્મતા સત્ય છે એ કેવી રીતે સમજાવવું? અધ્યારોપ અને અપવાદના ન્યાય છે. ઉપનિષદમાં આ પ્રક્રિયા છે. મેં કહ્યું ને હમણાં છંદોગ્યમાં પહેલા એકમાંથી અનેકની પ્રક્રિયા બતાવે, પછી એમાંથી એક કેવી રીતે છે તત્સત્યમ સદાત્મા તત્વમસી શ્વેત કહેતો વગેરે. તેમ તૈત્તિક ઉપનિષદ પણ એકમાંથી અનેક આકાશાદ વાયુ અગ્નિ જળ પૃથ્વી વગેરે બતાવીને ધીમે ધીમે બધા વાત કરીને બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. एकात्मता को स्फुट करने के लिए अध्यारोप अपवाद की प्रक्रिया अपनाई जाती है. आत्मा की नाना रूपता इसी प्रक्रिया का अंग है. तो अनेकताમાં આ આત્મા પોતાની માયા વડે અનેક રૂપતા ધારણ કરે છે, પણ આ અધ્યારોપ કે અપવાદની પ્રક્રિયાનો અંગ જ છે. નથી વિદ્વાનો તો તાત્પર્ય વિદ્વાનો તો બધી પદ્ધતિઓ અપનાવતા હોય છે. આપણને વસ્તુ પહોંચાડવા માટે વિદ્વાનો ભિન્ન ભિન્ન પ્રક્રિયાઓ કહો, પદ્ધતિઓ કહો, દૃષ્ટાંત કહો એનો પ્રયોગ કરતા હોય. એ વસ્તુ બદલાતી જાય. એક મહાત્માથી બીજા મહાત્મા આ વસ્તુ જુદી, બાકી બધી વસ્તુ સમાન હોય. नाना रूपता का कथन वेदादि में विविध ढंगों से है. नाना रूपता का सृष्टि, सृष्टि એટલે એક પર અનેકનો અધ્યારોપ,
તો દરેક ઉપનિષદમાં જુદી રીતે જ વર્ણન છે સૃષ્ટિનું. કોક એન્ડ બુલ સ્ટોરીઝ એમ કહેવાય. એટલે એ તો ખાલી બાળકોની કથાઓ હોય એવું લાગે આપણને. સબ પ્રાણ સુધ પ્રાણ શ્રદ્ધા ખમ વાયુ જ્યોતિ વગેરે વગેરે એવું પ્રશ્નો એવું વર્ણન આવે. આકાશાદ વાયુ અગ્નિ જળ પૃથ્વી એવું એવું વર્ણન આવે. આમ ભિન્ન ભિન્ન ઉપનિષદ ભિન્ન ભિન્ન પ્રકારનું વર્ણન આવે સૃષ્ટિનું. તો એવું કેમ છે? અને વही પાછા પુરાણો વાંચો તો જુદી રીતે આવે. પાછું सांख्य प्रक्रिया जुदी हो. तो नाना रूपता का कथन वेदादि में विविध ढंगों से है, क्योंकि ये नीति है कि उपेय स्फुट करने के लिए, नहीं, उपेय समझाने के लिए उपायों को अलग अलग ढंगों वाला होना चाहिए. उपेय એટલે બ્રહ્મને સમજે જો કોઈ પણ એ તમે જોયું કે પ્રોફેસરો શું કરે, બધું દ્રષ્ટાંત જુદા આપે. પેલો એક્સ લખે ને પેલો વાય લખે ને પેલો ફલાણું એવું કઈ કરે. બાકી બધું એકનું એક જ ઇક્વેશન હોય. તો પેલો એક્સ લઈને એનું ઇક્વેશન કરે, પેલો વાય લઈને ઇક્વેશન કરે, પેલો એ લઈને કરે, એવી રીતે કરે. એટલે દરેક પ્રોફેસર શું કરે કે પોતાની સમક્ષ જે વિદ્યાર્થીઓ છે એને સમજાવવા માટે જે રીતની જરૂર પડે એ રીત અપનાવે. અગત્યની વસ્તુ કઈ રીત નથી, અગત્યની વસ્તુ એમને પહોંચ્યું, કમ્યુનિકેશન થયું. ટૂંકમાં પ્રોફેસરમાંથી છેવટે વિદ્યાર્થીમાં એ જ્ઞાન પ્રવેશ કર્યો એ મહત્વનું છે. એની માટે બધા શિક્ષકો, ગુરુઓ કે આચાર્યો ભિન્ન ભિન્ન રીતે અપનાવતા હોય છે. ये नीति है कि उपेय समझाने के लिए उपायों को अलग अलग ढंगों वाला होना चाहिए. एक उपेय એટલે શું? ઉપાયથી પ્રાપ્ત થતી વસ્તુ. એક સાધન, બીજું સાધ્ય. એક કારણ, બીજું કાર્ય. કર્મ, કર્મફળ. उपाय, उपेय. उपेय को समझाने के लिए उपायों का अलग अलग ढंगों वाला होना चाहिए, अन्यथा मंदमती को उपाय में ही आग्रह हो जाएगा. एक જ ઉપાય જો કે બધા લોકો એક જ આ જ વસ્તુ સાચી છે એમાં જ આગ્રહ થઈ જાય કે છે. સરસ દૃષ્ટાંત આવે. यदि लड्डू से ही गिनती सिखाते रहेंगे तो बच्चे पत्थरों में गिनती होती है ये समझेंगे कैसे? દર વખતે બાળકને 1 2 3 એમ કે લાડુ બતાવવામાં આવે તો પેલાને ખબર ના પડે કે આ વસ્તુ પથ્થરમાં 1 2 3 4 હોય. એમ કે 1 2 3 4 લાડુ છે. એ શું થઈ જાય કે ઉપાય બદલવા જોઈએ. ઉપાય એને ખવા જોઈએ. ક્યારેક તમે પથ્થરથી બતાવો, ક્યારેક લાકડાથી બતાવો, ક્યારેક આનાથી બતાવો, ક્યારેક આંગળીથી બતાવો વગેરે વગેરે. તો એ લોકોને ખબર પડે કે આ બધે ઉપયોગી વસ્તુ છે. તેને એમ છે કે આ વસ્તુ માત્ર આમાં જ છે. એટલે अन्यथा मंदमती को उपाय में ही आग्रह हो जाएगा. मंदमती उपाय में आग्रह थी जाए कि नहीं हमें तो प्रतिबिंबवाद है, बीजोवाद है, पेलो अवच्छेदवाद ज करो, फलाणो वाद करो, बीजो नहीं, एवं आग्रह थी जाए બધા. एवं च वेदादि के अध्यारोप प्रसंग में विज्ञान माना गया है. आ रीते सृष्टि में કે અધ્યારોપમાં જે આ પ્રકારનો ફેરફાર હોય, મૂલ્લોહ વિશ્વલિંગાદ્યૈ સૃષ્ટિયા ચોદિતા અન્યથા અન્યથા. આ સર્જન છે અન્યથા અન્યથા સમજાવવામાં આવે. માટીનું, લોખંડનું, પછી શું કહેવાય એને, અગ્નિનું, તણખાઓનું અનેક આ દ્રષ્ટાંત આપવામાં આવે બધા. એ માત્ર સૃષ્ટિ અધ્યારોપ સમજાવવા માટે જ છે. उपाय सो अवतारा है, नास्ति वेदा कथंचन. मात्र आपण अद्वितीय तत्वનું જ્ઞાન કરાવવા માટે આ બધા ઉપાયો અપનાવવામાં આવ્યા. બાકી ખરેખર એમ ના માનવું કે ભાઈ તૈત્રીય ઉપનિષદ વાળી સૃષ્ટિ જુદી અને પ્રશ્નોપનિષદ વાળી સૃષ્ટિ જુદી, છંદોગ્ય વાળી પાછી જુદી, બૃહદારણ્યક વાળી પાછી જુદી, એવું ના માનવું. અથવા આ બધી સૃષ્ટિ જુદી માટે ભગવાન પણ અનેક, એવું ના માનવું. અનેક તમારા તાત્પર્ય નથી, તાત્પર્ય પદ્ધતિ મહત્વની નથી, એ દ્વારા શું કહેવામાં આવે છે મહત્વનું છે. એટલે એ અંશમાં વિજ્ઞાન હોય, એ અંશમાં ભિન્ન ભિન્ન તો વાંધો નથી. અધ્યારોપ તમે જાત જાતની રીતે સમજાવો. અપવા તો નીતિ જ થાય.
અધ્યારોપ જ્યાં જાતની રીતે થાય ભલે, એમાં વિગાન શું છે? વિગાન એટલે પરસ્પરનો અભિપ્રાય ભેદ, તો ભલે હોય, પણ એ માત્ર અધ્યારોપની પ્રક્રિયા જુદી જુદી હોય છે. અગત્યની વસ્તુ છે કે દ્વારા અપવાદ દ્વારા સમજાવવાનું છે એ મહત્વનું છે. હવે તમે ટીકા જુઓ તો નાના રૂપતાદિ અભિધાન પ્રકારાસ્તુ, નાના રૂપતા એક જ ઇન્દ્ર અનેક રૂપો કેમ બની ગયો એના અભિધાન એ બતાવવાના અનેક બધી ઉપાયો હોય. પ્રકારાસ્તુ ઉપેય પ્રતિપત્યર્થા ઉપાય અવ્યવસ્થિતા, બધા ઉપાયો શાના માટે છે? ઉપેયના જ્ઞાન માટે છે. એમાં વ્યવસ્થા છે કે બધા ઉપાયો બ્રહ્મનું જ્ઞાન જ કરવા માંગે છે, પણ દરેક શિક્ષક કે આચાર્ય ભિન્ન ભિન્ન ઉપાયો અપનાવી શકે. અવ્યવસ્થિતા ઉપાય, ઉપાય કે એમાં કોઈ વ્યવસ્થા નથી, ઉપેય એક જ છે. એવી રીતે ઉપનિષદમાં સૃષ્ટિની પ્રક્રિયામાં વ્યવસ્થા નથી, પણ દરેક દરેકનું તાત્પર્ય બ્રહ્મ છે એ તો બહુ સ્પષ્ટ છે. એમાં ઉપેય તો એક જ છે. इति न्यायेन अनियता यदि सूचनेन वक्ष्यमाण इंद्रियवृत्ति उपाधि भेद अध्यारोपे पुनरुक्ति शंका वारयति. वक्ष्यमाण પછી કહેવામાં આવશે ઇન્દ્રિય વૃત્તિ ઉપાધિ ભેદ અધ્યારોપે. એ સમજાવે છે આપણને કે ઇન્દ્રિયોની જે વૃત્તિ છે એ ઉપાધિ બને એને કારણે જે ચેતના ભેદ જણાતો હોય છે એના અધ્યારોપમાં વળી પછી જુદા પ્રકારનું છે. એટલે પૌનરુક્તિ શંકા નથી પડી. વિશેષાણિક ચતુર્વિચાર શ્લોકથી કહે છે. હવે ત્રીજા શ્લોકમાં કહે છે વિશેષાન હિ વદન્ત્યેતે કાર્ય કારણ સંશયાર પ્રમાણૈર વિવિધૈર વિપ્રાહ પદવાક્ય વિશારદાઃ. વિશેષાની વદંતી એતે કાર્યકારણ સંશયાત પ્રમાણે વિવિધૈ વિપ્રાહ પદવાક્ય વિશારદાઃ. બીજા પેરેગ્રાફમાં છે એતે આત્મનિરૂપણે પ્રવૃત્તા વિદ્વાંસ. વિશેષાને વદંતી એતે કોણ છે? તો કે વિદ્વાનો. કયા વિદ્વાનો? આત્મનિરૂપણે પ્રવૃત્તા વિદ્વાંસ. તો આત્માના નિરૂપણમાં પ્રવૃત્ત થયેલા જે વિદ્વાનો છે, આચાર્યો છે, એ લોકો લૌકિક વિવિધ પ્રમાણે સિદ્ધાંત ભેદાન વદંતી અનુવદંતી. એને ભેદની વાત કરવામાં આવે ને, દ્વૈત તો દ્વૈત તો જે છે એનો અનુવાદ જ કરવામાં આવે. દ્વૈત કે ભેદ તો આપણા અનુભવનો વિષય છે ને, એનો અનુવાદ જ કરવામાં આવે, એમાં નવું કંઈ કહેવામાં નથી આવતું. તો લૌકિક વિવિધ પ્રમાણે સિદ્ધાંત, આ ભેદભાવ છે બહુ પ્રમાણ સિદ્ધ થાય પ્રત્યક્ષથી, અનુમાનથી વગેરે વગેરે, અને શબ્દથી પણ કે સ્વર્ગ આવું છે, નરક પેલું છે, ભૂલોક આવો છે, ભૂલોક આવો છે, સ્વરલોક પેલો છે વગેરે. એટલે વિદ્વાનો આ પ્રકારે આત્મનિરૂપણમાં પ્રવૃત્ત થયા હોય, પણ વિવિધ નિરૂપણ ભિન્ન ભિન્ન રીતે કરે. તેષાં વ્યાખ્યાન કૌશલમ દર્શયતિ પદવાક્ય વિશારદાઃ. વિવિધૈ પ્રમાણૈ વિપ્રાહ એતે વિપ્રાહ વદંતિ વિશેષાન કાર્યકારણ સંશયા. કાર્ય અને કારણ. કાર્ય એટલે ઉપાય, કારણ એટલે ઉપાય, અને કાર્ય એટલે ઉપેય. તો ઉપાય ઉપેય સમજાવવા માટે વિવિધ પ્રમાણ વિપ્રાહ પદવાક્ય વિશારદાઃ. પદ અને વાક્ય. પદ એટલે તો કે વ્યાકરણ, વાક્ય એટલે ન્યાય વગેરે. વ્યાકરણ, ન્યાય, મીમાંસા બધામાં નિષ્ણાત વિદ્વાનો હોય એ લોકો આવું કરતા હોય છે. તો વિવિધ પ્રમાણે વિપ્રાહ વિશેષાન વદંતી. તો દરેક જણ પોતાની રીતે જગતનું વર્ણન કરે.
દરેક પોતાની રીતે દરેક પોતાને ભગવાન વિભૂતિનું વર્ણન કરે જુદી રીતે કરે. 10મા અધ્યાયમાં એક રીતે કર્યું, 7મા અધ્યાયમાં બીજી રીતે કર્યું, 15મા અધ્યાયમાં ત્રીજી રીતે કર્યું, 11મા અધ્યાયમાં વળી ચોથી રીતે કર્યું. યદાદિત્ય ગતમ તેજ એક રીતે વિભૂતિનું વર્ણન કર્યું. 10મા અધ્યાયમાં વળી આદિત્ય નમઃ વિષ્ણુ વગેરે રીતે વર્ણન કર્યું. 7મા અધ્યાય રસોમસ્તુ કૌંતેય પ્રભાસ સૂર્ય વગેરે વગેરે. 9મા અધ્યાય પિતામહસ્ય જગત. એમ પોતાની વિભૂતિનું વર્ણન ભિન્ન ભિન્ન રીતે કરવામાં આવે છે, ભિન્ન ભિન્ન પ્રેક્ષકો કે શ્રોતાઓને ધ્યાનમાં રાખીને. ચાલો પછી ચાલુ રાખશું આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरि ओम.